તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કંઈ આપવામાં આવતું નથી? આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. શિક્ષણ ધોવાણ માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે ને ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. બગદાણા બબાલ મુદ્દે અત્યાર સુધીમાં બગદાણા ટ્રસ્ટ કે તેમના ટ્રસ્ટીઓ દ્વારા એક પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ તો બે વ્યક્તિ વચ્ચેનો વ્યક્તિગત પર્સનલ મામલો છે અને ટ્રસ્ટે એની અંદર કંઈ લેવા દેવા ન હોઈ શકે. પરંતુ આખા મામલાની જડ તો જ્યારે યોગેશભાઈ સાગરને માયાભાઈ આહિર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધિત કરવામાં આવ્યા, ત્યારબાદ નવનીતભાઈ એ માયાભાઈને ફોન કરે છે, માયાભાઈ તેમને માફીનો વિડીયો મોકલે છે અને ત્યારથી આ બધી કથિત રીતે માયાભાઈના પુત્ર દ્વારા નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો, આવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવે છે. જો કે આ મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અત્યારે આ મેટરની અંદર પોતપોતાની રીતે એડીચૂટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ સમજવાની વાત એ છે કે બગદાણા ટ્રસ્ટ આ મુદ્દે કેમ મૌન છે? ત્યારે બધા જ વચ્ચે અમદાવાદના અજય રાઠોડ નામના કોળી સમાજના એક યુવક દ્વારા બગદાણા ટ્રસ્ટમાંના એક ટ્રસ્ટીને ફોન કરવામાં આવે છે અને આ મુદ્દે તેમને વિનમ્રતા સાથે સવાલ જવાબ કરવામાં આવે છે, જ્યારે સામા પક્ષે ટ્રસ્ટી દ્વારા પણ આ મુદ્દે તેમને જવાબ દેવામાં આવે છે. શું છે આ બંનેની વાતચીત? કારણ કે ઓડિયો ક્લિપ એ વાયરલ થઈ રહી છે, તો તમે પણ સાંભળો અને નક્કી કરો કે ખરા અર્થમાં મામલો શું છે. મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદથી વાત કરું. હા, બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કંઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં મને કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમને કાંઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજનું હોય કે નહીં અમને કઈ ખબર નથી. મારી સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈને આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજને સેવા કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના, ઝંડો નથી, સેવા કરવા આવે. અમે વાસણ ધોવાણ માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. મીટિંગમાં બોલાવશું, વાત કરશું. આશ્રમને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી એમ. અમારા પ્રશ્ન લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. હા, પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવું છે કે તમે એમ તો કહો કે જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરી તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર. પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખે કે તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આજે રાત દિવસ. ના, અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈને મળવાના છીએ. હા, નવનીતભાઈને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના, પાકું બરોબર. સીતારામ. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં.
અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.